મહાભારતનો અંત પૂરો થયો, હવે જઈએ મહાભારતની શરૂઆતમાં. સો એવું કહેવાય કે મહાભારતની શરૂઆત જે એક્ઝેક્ટ થઈ એ રાજા શાંતનુ ગંગામાં અને સત્યવતી, બરાબર, ત્યાંથી શરૂ થઈ. કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા એ ક્યાંક ક્યાંક અંશે મહાભારત થવાની પાછળ એક કારણભૂત કહી શકીએ, રાઈટ? તો ત્યાંથી લઈને અને પાંડવો સુધી એ કહેવાય ને કે આપણે ફટાફટ એક થોડુંક રિકેપ જેવું જોઈ લઈએ એટલે આપણે આખી સ્ટોરી કવર કરી શકીએ. જે મહાભારત ગ્રંથ છે એની શરૂઆત ત્યાંથી નથી થતી, એની શરૂઆત તો હજી પણ પહેલાથી થાય છે. અચ્છા. તમે વિચાર કરો, પાંડવોને કૌરવ કેમ, પાંડવો અથવા કૌરવોને કૌરવ કેમ કહેવામાં આવે છે? ઓકે, કંઈક રાજા કુરુ હતા, એમના જે વંશજ કુરુ હતા. એ લોકો પછી રહે છે ક્યાં? હસ્તિનાપુરમાં. તો હસ્તી કરીને બી એક રાજા હતા, કુરુ કરીને પણ એક રાજા હતા. પણ આ પુસ્તક જે છે, જે ઇતિહાસ છે, એને શું કહેવાય છે? મહાભારત. મહાભારત કેમ કે રાજા ભરત પરથી આવે છે. એટલે રાજા ભરત જે છે એ પણ એમના પૂર્વજ હતા, અને કેટલાય જૂના પૂર્વજ હતા. ઇનફેક્ટ મહાભારતમાં પાંડવો અને કૌરવો જે છે એ લોકોની પહેલાના 50 લોકોનું આખું લિસ્ટ આપ્યું છે એ લોકો.